આમાં હંમેશની માટે પેલા બંધારણ કરાય, બરાબર? એવું શું કામ બંધારણ જ કીધું? કેમ સાહેબ બીજો પોઈન્ટ નો કીધો, ત્રીજો પોઈન્ટ નો કીધો? અમુક હોય ને ગગા જીકે ની ચોપડી વાંચવાનું ચાલુ કરે, બરાબર? ઓકે, એલા તને જીકે નો ટોપિક આપ્યો કે એમાંથી શું પૂછાવાનું છે, બરાબર? તો પેલા જે પૂછાવાનું છે ઈ કરાય, બરાબર? હું તમને 10 પ્રશ્નો વાંચવા માટે આપું તો તમે તરત 10 તૈયાર કરી દઈશું અને આવડી બી જઈશે. પણ હું એમ પૂછું કે આવતીકાલે હું તમને 10 પ્રશ્નો પૂછીશ તો તમારા માઇન્ડમાં હશે કયા સાહેબ 10 પ્રશ્નો પૂછશે, મને આવડશે કે નહીં આવડે? આ જે સમજી ગયા ને એના માટે આ રમત વાત થઈ ગઈ. પેલા તમારે એક જ વિષય છે અને સામે પક્ષે તમને માર્ક્સ અપાવે છે 30 માર્ક્સ. તો હંમેશની માટે પાર્ટ બી ની તૈયારી કરો. પેલા તમારે બંધારણ જ કરવું પડે જો તમારે વ્યવસ્થિત માર્ક્સ લાવવા હોય તો. જેને નથી લાવવા એને તો જીકે વંચાય ભાઈ, જેને માર્ક્સ નથી લાવવા એને તો જી વાંચવું હોય. પણ જેને પાસ થવું છે, સારા માર્કે પાસ થવું છે, તો આ એક જ વિષય છે, સામે પક્ષે 30 માર્ક અપાવે છે.